બકરીદનો તહેવાર નજીક આવતા જ સુરતમાં ગૌવંશ તસ્કરી વધવાની આશંકાએ વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરી છે। વીએચપીએ આક્ષેપ કર્યો છે કે શહેરના ચોક બજાર, સલાવતપુરા, લીંબાદ, રાંદેર વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે ગૌવંશની તસ્કરી અને ગેરકાયદેસર પરિવહન મોટા પાયે થઈ રહ્યું છે। સંસ્થાએ શહેરના પ્રવેશ દ્વારો પર સઘન ચેકિંગ અને બજરંગ દળને કામગીરીમાં સહકાર આપવાની માંગ કરી છે। બકરીદના પર્વને લઈને વિશ્વ હિન્દુ પરિષદ સુરત દ્વારા પોલીસ કમિશનર આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે શહેરના ચોક બજાર, સલાવતપુરા, લીંબાદ, રાંદેર વિસ્તાર સચિન, જહાંગીરપુરા, ખટોદરા, અઠવા, લાલગેટ સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે ગૌવંશની તસ્કરી થઈ રહી છે। સંસ્થાનો દાવો છે કે કેટલાક વિસ્તારોમાં પરવાનગી વગર ગેરકાયદેસર કતલના એકમો પણ ચાલી રહ્યા છે। બકરી ઈદ નજીક હોવાથી આવી પ્રવૃત્તિઓ વધશે અને કાયદો વ્યવસ્થા ખોરવાશે તેવી આશંકા વ્યક્ત કરી છે। વીએચપીએ માંગ કરી છે કે શહેરના તમામ પ્રવેશદ્વારો અને ચેકપોસ્ટ પર રાત દિવસ સઘન ચેકિંગ હાથ ધરાય, પશુ વાહનોને રોકીને તપાસ કરાય જેથી સુરતમાં ગૌવંશની હત્યા કે ગૌમાંસ પ્રવેશી ન શકે। સાથે જ આ કામગીરીમાં બજરંગ દળના કાર્યકર્તાઓને કાયદાકીય મર્યાદામાં સહકાર આપવા તક આપવામાં આવે। વીએચપીએ ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિઓથી ધાર્મિક લાગણી દુભાય છે। તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો સ્થિતિ વણસી શકે છે। વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર મંત્રી। આજે વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા ગૌ સંવર્ધન ના આયામના બેનર નીચે રાજ્યપાલ શ્રીને કલેક્ટર શ્રીના માધ્યમથી એક આવેદન પત્ર આપવામાં આવી રહ્યો છે। એ આવેદનમાં અમારી જે માંગ છે એમાં પહેલી માંગ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર, રાષ્ટ્રીય ગૌ માતા તરીકે એમને ઘોષિત કરવામાં આવે છે। આ માંગ કેવલ વિશ્વ હિન્દુ પરિષદને નથી પણ સંપૂર્ણ હિન્દુ સમાજની માંગ છે અને વર્ષોથી છે। અત્યારે કેન્દ્રમાં ગૌ પ્રેમી સરકાર છે, હિન્દુત્વની કહેવાય એવી સરકાર છે, તો અમારી માંગ છે રાજ્યપાલ શ્રીના માધ્યમથી કે ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે। બીજી એવી માંગ છે કે જે ગૌ હત્યા વિરોધી જે કાનૂન છે એ કાનૂન સંપૂર્ણ દેશમાં બને અને ન કેવલ બને એનો સખ્તીથી પાલન થાય, એ પણ અમારી માંગ છે। ત્રીજી માંગ એવી છે કે જે કત્લખાના છે એને ગૌ અભયારણ્ય તરીકે સ્થાપિત કરવામાં આવે। ચોથી માંગ અમારી એવી છે કે જે વિદેશોમાં ગૌમાંસ જે એક્સપોર્ટ કરવામાં આવે છે એ સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં આવે છે। આ માંગ સાથે સંપૂર્ણ દેશમાં પરમ પૂજ્ય સંતોના નેતૃત્વમાં અમારા ગૌ રક્ષા ગૌ સંવર્ધનના આયામના અધિકારીઓના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સંપૂર્ણ દેશમાં કલેક્ટર શ્રીને, રાજ્યપાલ શ્રીને એ આવેદન પત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે।